ચાલો આજે વાત કરીએ 19મી સદીના એક એવા ભારતીય રહસ્યવાદીની જેમના જીવન અને ઉપદેશોએ ધર્મને જોવાની આખી દૃષ્ટિ જ બદલી નાખી. એમની આખી ફિલોસોફીનો સાર કદાચ આ એક જ વાક્યમાં આવી જાય છે. એમણે બહુ સરસ રીતે સમજાવ્યું કે જુઓ, તળાવ તો એક જ છે, પણ એના ઘાટ અલગ અલગ છે. કોઈ એક ઘાટ પરથી પાણી ભરે, કોઈ બીજા ઘાટ પરથી. કોઈ એ પાણીને જલ કહે, કોઈ પાણી કહે, તો કોઈ વોટર કહે. પણ શું એનાથી પાણી બદલાઈ જાય છે? ના, વસ્તુ તો એની એ જ છે. બસ આ જ વાત એમને ધર્મ માટે કહી. તો એ સમય કેવો હતો? એવો સમય જ્યારે ધર્મના નામે લોકો વહેંચાઈ રહ્યા હતા, ઝઘડી રહ્યા હતા. અને એવા સમયે આ રહસ્યવાદી રામકૃષ્ણ એક આધ્યાત્મિક ખોજ પર નીકળ્યા. એમણે નક્કી કર્યું કે જાતે અનુભવ કરીને સાબિત કરશે કે બધા જ ધર્મો ભલે એમના રસ્તા અલગ અલગ દેખાતા હોય, પણ અંતે તો એક જ મંજિલ પર લઈ જાય છે. તો આ રામકૃષ્ણ હતા કોણ? એમની શરૂઆત ક્યાંથી થઈ? એમનો જન્મ પશ્ચિમ બંગાળના કામારપુકુર નામના એક નાનકડા ગામમાં થયો હતો. પરિવાર ખૂબ જ ગરીબ હતો, પણ ધર્મનિષ્ઠ બ્રાહ્મણ પરિવાર હતો. એટલે કે એમની શરૂઆત બહુ જ સામાન્ય અને વિનમ્ર હતી. તો ચાલો હવે સીધા જ એ જગ્યાએ પહોંચીએ જ્યાંથી એમના આધ્યાત્મિક જીવનની ખરી જ્યોત પ્રગટી. અને એ જગ્યા હતી કલકત્તા પાસે આવેલું દક્ષિણેશ્વર કાલી મંદિર. હવે પૂજારી તો એ બન્યા, પણ કોઈ સામાન્ય પૂજારી નહોતા. એમની ભક્તિ ખાલી પૂજાપાઠ કે વિધિ વિધાન પૂરતી નહોતી. એ તો દેવી કાલીની ભક્તિમાં રીતસર ડૂબી ગયા હતા. એમના માટે કાલી માતા કોઈ મૂર્તિ નહોતી, પણ એક જીવંત હકીકત હતી. અને એમની બસ એક જ ઝંખના હતી કે મા કાલીના પ્રત્યક્ષ દર્શન કરવા છે. આ ઝંખના એટલી તીવ્ર બની ગઈ કે લગભગ એક વળગણ જેવી થઈ ગઈ. કલાકોના કલાકો ધ્યાન કરતા, ખાવા પીવાનું, સૂવાનું બધું જ ભૂલી ગયા હતા. એમની તડપ કેટલી ઊંડી હતી એ એમના જ શબ્દોમાં સમજીએ. રોજ સાંજે જ્યારે સૂરજ ડૂબતો ત્યારે એ જમીન પર પટકાઈને રડતા અને કહેતા, માં, બીજો દિવસ પણ જતો રહ્યો અને તે મને દર્શન ના આપ્યા. વિચારો, કેવી અસહ્ય પીડા હશે. અને આખરે એમની સહનશક્તિનો અંત આવ્યો. એમને લાગ્યું કે જો મા કાલીના દર્શન વગર જીવવાનું હોય તો આવા જીવનનો કોઈ અર્થ નથી. અને બસ જીવનનો અંત લાવવા માટે એમણે મંદિરની દિવાલ પર લટકતી તલવાર ઉઠાવી લીધી. પણ જેવી તલવાર ઉઠાવી એ જ ક્ષણે એક ચમત્કાર થયો. એક અદ્ભુત દર્શનથી એ ઘેરાઈ ગયા. અને એમને શું દેખાયું? એમના પોતાના જ શબ્દોમાં કહીએ તો પ્રકાશનો એક અનંત, અસીમ, સભાન સમુદ્ર. બસ આટલું જોતા જ એમના મોંમાંથી મા શબ્દ નીકળ્યો અને એ બેભાન થઈ ગયા. આ દૃષ્ટિ એમનું જીવન હંમેશ માટે બદલી નાખ્યું. જ્યારે એમને હોશ આવ્યો ત્યારે એમના હૃદયમાં આનંદની એવી લહેર હતી જે એમને પહેલાં ક્યારેય અનુભવી નહોતી. તો આ જે અનુભવ એમને થયો એને કહેવાય સમાધિ. હવે આ સમાધિ છે એ શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એ એક એવી અવસ્થા છે જ્યાં માણસ પોતાના શરીર અને મનથી પરે જઈને પરમ સત્ય સાથે એકાકાર થઈ જાય છે. સંપૂર્ણ તલ્લીનતા. ભારતીય પરંપરાઓમાં આને આધ્યાત્મિક મુક્તિ માટેનો સર્વોચ્ચ અનુભવ માનવામાં આવે છે. એકવાર આ અનુભવ થયા પછી એ અહીં અટક્યા નહીં, ઉલટાનો અહીંથી તો એમના જીવનનો એક નવો જ અધ્યાય શરૂ થયો. એમણે વિચાર્યું કે જો કાલીમાની ઉપાસનાથી આ સત્યનો અનુભવ થઈ શકે છે તો શું બીજા ધર્મોના માર્ગે ચાલીને પણ આ સત્ય સુધી પહોંચી શકાય? અને બસ આ સવાલનો જવાબ શોધવા એ નીકળી પડ્યા. અને એમની આ યાત્રાની ગતિ જુઓ તો ખરા. એમણે એક પછી એક અલગ અલગ માર્ગો અપનાવ્યા. પહેલાં તંત્ર સાધના કરી, પછી વૈષ્ણવ બનીને બાળરામની ભક્તિ કરી, એ પછી અદ્વૈત વેદાંતનો અભ્યાસ કર્યો. ત્યાંથી આગળ વધીને એમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને પછી ખ્રિસ્તી ધર્મને પણ અનુભવ્યો. અને આ બધું ખાલી વાંચીને કે જાણીને નહીં, પણ પૂરી નિષ્ઠાથી એ ધર્મને જીવીને કર્યું. અને આ યાત્રામાં એમને જે અનુભવો થયા એ પણ કંઈ જેવા તેવા નહોતા. જેમ કે જ્યારે એ અદ્વૈત વેદાંતની સાધના કરતા હતા ત્યારે એમના ગુરુ તોતાપુરીએ જોયું કે એ કાલી માતાના રૂપથી આગળ વધી નથી શકતા. એટલે ગુરુએ કાચનો એક ટુકડો લઈને એમની બંને ભ્રમરોની વચ્ચે દબાવ્યો અને કહ્યું, અહીં ધ્યાન કેન્દ્રિત કર. અને બસ એ તરત જ નિર્વિકલ્પ સમાધિમાં જતા રહ્યા. એ જ રીતે જ્યારે ઇસ્લામનું પાલન કર્યું ત્યારે એમને એક તેજસ્વી પુરુષના દર્શન થયા. અને ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કરતી વખતે એમને સાક્ષાત ઈસુ ખ્રિસ્તના દર્શન થયા. તો આ બધા અલગ અલગ રસ્તાઓ પર ચાલ્યા પછી, એટલા બધા અનુભવો કર્યા પછી એ કયા નિષ્કર્ષ પર પહોંચી? એમની આખી શોધનું અંતિમ સત્ય શું હતું? એમણે એક બહુ જ ઊંડી વાત સમજાવી. એમણે કહ્યું કે વાસ્તવિકતા એટલે કે પરમ સત્ય એક જ છે, પણ એના પાસા બે છે. એક છે નિર્ગુણ બ્રહ્મ
એટલે કે જેનો કોઈ આકાર નથી, કોઈ ગુણ નથી, જે નિષ્ક્રિય છે. અને બીજું પાસું છે સગુણ બ્રહ્મ, એટલે કે શક્તિ અથવા કાલી, જે સક્રિય છે, જે દુનિયાનું સર્જન, પાલન અને સંહાર કરે છે. આ બંને અલગ નથી, એક જ સિક્કાની બે બાજુ છે. આ વાતને એમણે ખૂબ જ સુંદર ઉપમાથી સમજાવી છે. એ કહે છે કે જેમ દૂધ અને તેની સફેદીને અલગ ન કરી શકાય, જેમ અગ્નિ અને તેની બાળવાની શક્તિને અલગ ન કરી શકાય, બસ એ જ રીતે સાકાર અને નિરાકાર ભગવાન એક જ છે. તમે ઈશ્વરને રૂપ સાથે ભજો કે રૂપ વગર, અંતે તો તમે એક જ પરમ સત્યની આરાધના કરી રહ્યા છો. તો આ તો થઈ રામકૃષ્ણના પોતાના અનુભવોની વાત. પણ આ અનુભવો, આ જ્ઞાન એ દુનિયા સુધી પહોંચ્યું કઈ રીતે? કેવી રીતે એમના વ્યક્તિગત અનુભવો એક વૈશ્વિક આંદોલન બની ગયા? અને અહીં વાર્તામાં પ્રવેશ થાય છે એક એવા વ્યક્તિનો, જેમના વગર કદાચ રામકૃષ્ણનો સંદેશ આટલો ફેલાયો જ ન હોત. એ હતા એક તેજસ્વી અને ભણેલા ગણેલા યુવાન નરેન્દ્રનાથ દત્ત, જેમને આજે આખી દુનિયા સ્વામી વિવેકાનંદના નામથી ઓળખે છે. તો થયું એવું કે રામકૃષ્ણે પોતાના છેલ્લા સમયમાં એમના બધા શિષ્યોની જવાબદારી વિવેકાનંદને સોંપી. અને વિવેકાનંદે પોતાના ગુરુના ઉપદેશોને વ્યવહારમાં મૂકવા માટે રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના કરી. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય હતો આધ્યાત્મિક સુમેળ અને નિસ્વાર્થ સેવા. અને એમનો મંત્ર હતો જીવ એ જ શિવ છે, એટલે કે દરેક જીવની સેવા એ જ સાચી ઈશ્વર સેવા છે. તો ટૂંકમાં એમના ઉપદેશોએ શું કર્યું? એમણે ભક્તિ, તંત્ર, વેદાંત આ બધા અલગ અલગ લાગતા માર્ગોને એકસાથે લાવી દીધા. એમણે બતાવ્યું કે આ બધા એકબીજાના વિરોધી નથી, પણ એક જ સત્ય સુધી પહોંચવાના અલગ અલગ રસ્તા છે. અને આ જ કારણે એમના વિચારો હિન્દુ ધર્મના આધુનિક પુનરુત્થાનમાં એક બહુ મોટી શક્તિ બન્યા. અને અંતે આ આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જરા વિચારો, જો એક વ્યક્તિ 19મી સદીમાં અલગ અલગ ધર્મોને જીવીને એ બધામાં એક જ સત્યનો અનુભવ કરી શકે, તો આજના આપણા આ વહેંચાયેલા વિભાજિત વિશ્વ માટે એ વાતનો શું અર્થ છે? રામકૃષ્ણનો અનુભવ આજે આપણને શું શીખવી શકે છે? આનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.